હાલ તો જે રીતે જંગ જોવા મળી રહ્યો છે, આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ બેઠક પર કોંગ્રેસી આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવીને અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યો છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશિયલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોરચાના યુવા નેતા ધવલ પટેલને ચૂંટણી સંગ્રામમાં ઉતારી દીધા છે। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ લોકોના સામાન્ય પ્રશ્નો ઉઠાવીને લોકપ્રિય થયા છે, જેમાં તેઓ પાર, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ જેવા મહત્વના પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરીને સરકારને ઝુકાવવામાં સફળ રહ્યા છે। આ સાથે વાંસદા સહિત આસપાસના જિલ્લાઓમાં પણ વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાઓના વિવિધ પ્રશ્નો સાથે પાણી, હાઈવે, આંતરિક રસ્તાઓ, અધૂરી સરકારી યોજનાઓ મુદ્દે પણ આંદોલન કરીને અનંત પટેલ હંમેશાથી લોકોની વચ્ચે રહ્યા છે। આ તરફ ભાજપે અનંત પટેલ સામે સોશિયલ મીડિયામાં એક્ટિવ યુવા ચહેરો ધવલ પટેલને ચૂંટણી સંગ્રામમાં ઉતાર્યા છે। મૂળ વાંસદાના અને ધોળિયા પટેલ જ્ઞાતિના ધવલ પટેલ ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ છે। ધવલ પટેલ આદિવાસીઓના પ્રશ્નો, સમસ્યાઓથી અવગત રહી વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ પ્લાનિંગ કરી વિકાસ સાધવાના પ્રયાસો પર ફોકસ રાખી રહ્યા છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જોતા રાજકીય વિશ્લેષકો વલસાડ લોકસભા પર ટફ ફાઇટ હોવાનું માની રહ્યા છે, કારણ બંનેના ઉમેદવારો યુવા છે અને એક જ ધોળિયા જ્ઞાતિના પણ છે। ત્યારે આંદોલનો થકી લોકચાહના ધરાવતા અનંત પટેલ સામે સ્કાય લેબની જેમ મૂકવામાં આવેલા ધવલ પટેલે ભાજપી સંગઠન પર વિશ્વાસ સાથે ચૂંટણી જંગ ખેલવી પડશે। અમારા ખેડૂતોને એની જે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ મળી રહી એ અમારા મતે વિકાસ છે। અમારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજો આવે એ અમારા માટેનો વિકાસ છે। અમારા વિસ્તારમાં રોજગારીઓ મળી રહી એ અમારા મતે વિકાસ છે। એટલે એમના મતેનો વિકાસ અને અમારા મતનો વિકાસ એમાં ખૂબ ફરક છે। અમે લોકોની સાથે આંદોલન કર્યા છે અને 90% આંદોલનમાં અમે સફળ થયા છે। ત્યારે લોકો આંદોલન થકી અમારી જોડે જોડાયા છે। હવે મેં એમના માટે લડ્યો છું, અમે એમના માટે લડ્યા છે। ત્યારે આ ઇલેક્શન જીતવા માટે જેના માટે મેં આંદોલન કર્યા છે તે બધા જ મારા માટે લડશે અને મને જીતાડશે। આ ઇલેક્શન ફક્ત ને ફક્ત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને 400 સીટથી જીતાવવાનો ઇલેક્શન છે। એ આપણા જનતાએ તય કર્યું છે કે એનડીએને 400 સીટ અને ભારતીય જનતા પાર્ટીને 370 સીટ આપવાની છે। રહી વાત આંદોલન કરીને લોકો સાથે જોડાય છે, મને એવું લાગે છે કે લોકો સાથે આંદોલન કરીને નહીં પણ વિકાસ કરીને જોડાઈ શકે છે। આપણે એ લોકોનો સારો વિકાસ કેવી રીતના કરી શકીએ છીએ, સારું રોજગાર કેવી રીતના આપી શકીએ છીએ, સારી ભણવાની તક કેવી રીતે આપી શકીએ છીએ, સારી મેડિકલ ફેસિલિટીઝ કેવી રીતના આપી શકીએ, એની સાથે લોકો સાથે જોડાઈ શકીએ। કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આદિવાસી મતદારો કેટલો કરતા હશે કે જેનાથી જાણતા હશે એના પર પણ સામે ભાજપનું સંગઠન પણ એટલું જ મજબૂત છે અને એ મજબૂત સંગઠન ખૂબ માઇક્રો પ્લાનિંગના સહારે ભાજપ આ બેઠક જીતવાનો પ્રયાસ કરશે। એક વસ્તુ સ્પષ્ટ કહી શકાય કે આ બેઠક વન સાઇડ નથી, બંને તરફે ખૂબ જંગ જામશે। સમાચારો સામે આવી રહ્યા છે ભરૂચથી। ભરૂચના આલી વિસ્તારમાં એક